નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો લગ્ન કરવા બદલ સરકાર આપશે ₹12,000 ની સહાય। પુખ્ત વયની 2 કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરાની યોજના હેઠળ ₹12,000 ની સહાય ચૂકવવામાં આવશે। જો મિત્રો 1 મે 2021 પહેલા લગ્ન કર્યા હશે તો જૂના દર મુજબ ₹10,000 ની સહાય ચૂકવવામાં આવશે। તો આ યોજના માટે કન્યાઓએ 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે। 6 લાખથી ઓછી આવક ધરાવતો ઉમેદવાર ઓનલાઈન અરજી કરીને આ ₹12,000 સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકે છે। એટલે કે મિત્રો જો તમારા નવા લગ્ન થયા હોય અને તમે મિત્રો આ યોજનાનો લાભ નથી લીધો, એટલે કે મિત્રો કુંવરબાઈનું મામેરું યોજનામાં લાભ નથી લીધો, તો તમે મિત્રો ₹12,000 સુધીનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળીની ખેતી માટે સરકાર દ્વારા મળશે સહાય। ગુજરાત નારિયેળી વિકાસ કાર્યક્રમ હેઠળ નારિયેળીના વાવેતર વિસ્તાર માટે જે પણ ખર્ચ થયો હોય તો તેમના મિત્રો 75% મહત્તમ ₹37,500 ની હેની મર્યાદામાં સહાય મળે છે। તો નારિયેળીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે ખર્ચના મિત્રો 50% મુજબ મહત્તમ ₹5,000 હેની મર્યાદામાં સહાય મળે છે। તો ખાસ કરીને મિત્રો રાજ્ય પ્લાન યોજના હેઠળ નારિયેળીના પ્લાન્ટિંગ મટીરિયલ માટે પણ ખર્ચના મહત્તમ 90% મુજબ ₹1,300 હેની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવાય છે। તો જે પણ ખેડૂતો નારિયેળીની ખેતી કરવા માંગતા હોય તો તેમને મિત્રો સહાયની જરૂર હોય તો તે મિત્રો ગુજરાત સરકારની આ સહાયનો લાભ લઈ શકે છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો નારિયેળીની ખેતી કરવા માટે ₹37,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માન સાથે કરી ચર્ચા। પંજાબમાં ભારે વરસાદ અને પૂરથી જનજીવન ખોરવાઈ ગયું છે। વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભગવત માન સાથે વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી। નદીઓમાં ઘોડાપૂર આવતા ઘણા ગામો બેટમાં ફેરવાઈ ગયા છે। અત્યાર સુધીમાં 29 લોકોના મોત પણ થયા છે અને 2.56 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે। 3 લાખ એકરમાં પાકને નુકસાન થયું છે। તો અમૃતસરના મિત્રો અંજનાલા વિસ્તારમાંથી લોકોનું હાલ અત્યારે મિત્રો સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। હવામાન વિભાગ અનુસાર મિત્રો લો પ્રેશર અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વરસાદની સંભાવનાઓ છે। આજે મિત્રો નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો અન્ય વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ રહી શકે છે। તો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક બોલાય। રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલની મહત્વની બેઠક યોજાઈ હતી। તો આ બેઠકની અંદર રાજ્યની વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। તો કૃષિ, નાણાં અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। તો આ ઉપરાંત મિત્રો માર્ગ અને મકાન વિભાગની કામગીરીની પણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। તો વિકાસ સપ્તાહને લઈને સમીક્ષા કરાઈ હતી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આદિ કર્મયોગી અભિયાન થશે શરૂ। આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુંબર ડિંડોરે જણાવ્યું હતું કે આદિ કર્મયોગી અભિયાન ભારતનું સૌથી મોટું આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન રહેલું છે। તો આ મિશન આદિવાસી વિસ્તારોમાં શાસન અને સેવા વિતરણમાં પરિવર્તન લાવશે। ગુજરાતના 15 જિલ્લા, 94 તાલુકા અને 4245 ગામોમાં 20 લાખ ચેન્જ લીડર તૈયાર કરાશે, જે મિત્રો આદિવાસીઓની સમસ્યાઓનું મિત્રો નિરાકરણ કરશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સર્વર ઠપ થતા મોટો નિર્ણય। ટેકનના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ મિત્રો સર્વરમાં ધાંધ્યા થતા ખેડૂતો હેરાન થયા છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટેકનના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ મિત્રો પ્રથમ દિવસે નોંધણી શરૂ થતા સર્વર ડાઉન થયું છે। તો બીજા દિવસે પણ મિત્રો સર્વરમાં સમસ્યા ચાલુ રહેતા ખેડૂતો
હેરાન થયા છે. જરૂર પડે તો મિત્રો નોંધણીનો સમય લંબાવાશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર વીજળી સસ્તી તો મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં થયો ઘટાડો. ગુજરાત સરકારે વીજળીના ફ્યુઅલ સરચાર્જમાં મિત્રો યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે મિત્રો આ દર ₹2.45 થી ઘટાડીને ₹2.30 થશે, જેનાથી મિત્રો 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને ₹15 ફાયદો થશે. આ ઘટાડો 1 જુલાઈ 2025 થી લાગુ થશે અને મિત્રો ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે. છેલ્લા 18 મહિનામાં આ ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ મિત્રો 1.5 ની બચત થવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો એક નિર્ણય અનેક મિત્રો શેરોમાં 12% ઉછાળો. 2 સપ્ટેમ્બરે શુગર કંપનીઓના શેરોમાં ભારે તેજી નોંધાઈ છે. શ્રી રેણુકા શુગર્સ, ઉત્તમ શુગર્સ મિલ્સ અને મિત્રો ધામપુર શુગર મિલ્સ અને મિત્રો બલરામપુર ચીની મિલ્સના મિત્રો શેરોમાં 12% સુધીનો ઉછાળો આવ્યો છે. આ વધારો સરકારે ગોળ શુગર સિરપ અને શેરડીના રસમાંથી એથોનોલ ઉત્પાદન પર લાગેલી મર્યાદા દૂર કર્યા બાદ નોંધાયો છે. સરકારે મિત્રો આ નિર્ણયથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે તેવી મિત્રો આશા વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે ₹25,000 સુધીની સહાય. ખાસ કરીને મિત્રો વિજ્ઞાનમાં રુચિ ધરાવતા બાળકોને નાણાકીય કે અન્ય તકલીફ ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે. તો આ યોજના અંતર્ગત મિત્રો ધોરણ 11 અને 12માં અભ્યાસ પૂર્ણ કરવા દરમિયાન વિદ્યાર્થીઓને કુલ ₹25,000 ની આર્થિક સહાય મળે છે. તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને ધોરણ મિત્રો 10 ની બોર્ડમાં 50% કરતાં વધુ માર્ક આવેલા હોવા જોઈએ. તો આ યોજનાની સહાય વિદ્યાર્થીના ખાતામાં સીધી મિત્રો ચૂકવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધુર ડેરીના નવા ચેરમેને કરી મોટી જાહેરાત. મધુર ડેરીના નવા ચેરમેન શંકરસિંહ રાણાએ ચાર્જ સંભાળતા જ દૂધ કલેક્શન વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. અગાઉ માત્ર ગાંધીનગર તાલુકાના ગામો જોડાયા હતા. હવે મિત્રો માણસા, દહેગામ અને કલોલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આથી મિત્રો પશુપાલકોને વધુ સારો ભાવ મળશે. હાલ મિત્રો કલોલ માણસા દૂધસાગર ડેરી અને દહેગામ ઉત્તમ ડેરી સાથે જોડાયેલો છે. આ નિર્ણયથી મિત્રો સ્પર્ધા બનવાની છે, તો પશુપાલકોને ગુણવત્તા અને ભાવમાં લાભ થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પ કરશે મોટી જાહેરાત. રાજ્યમાંની મિત્રો અટકળો તેજ. અમેરિકાના રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે મિત્રો 11:30 વાગે મોટી જાહેરાત કરવાના છે. તેમની જાહેર ગેરહાજરી અને સ્વાસ્થ્ય અંગેની મિત્રો અફવાઓને કારણે મિત્રો સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાની અટકળો ચાલી રહી છે. જો કે આ જાહેરાત કયા વિષય પર હશે તે અંગે કોઈ પણ સત્તાવાર માહિતી નથી. અફવાઓ પર મિત્રો ટ્રમ્પના સોશિયલ મીડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે નગરપાલિકાઓની સત્તા વધારી. ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસ કામોને મિત્રો વેગ આપવા માટે ટેકનિકલ અને વહીવટી મંજૂરી આપવાની સત્તામાં 50%નો વધારો કર્યો છે. આ નિર્ણય મુજબ હવે મિત્રો અ વર્ગની નગરપાલિકા ₹70 લાખ સુધીના અને બ વર્ગની ₹50 લાખ સુધીના અને ક વર્ગની ₹40 લાખ સુધીના કામોને મંજૂરી આપી શકશે. તો આ પગલાથી મિત્રો જન સુવિધાના કામો વધુ ઝડપી બનશે. તો ગ્રાન્ટનો સદઉપયોગ થશે અને વહીવટી પ્રક્રિયા મિત્રો સરળ બનશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે, પરંતુ ભારે વરસાદના કારણે મિત્રો નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો મિત્રો લીલો દુષ્કાળની પણ જાહેરાત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જે પણ નુકસાન થયું છે તો તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય આપવામાં આવે. સતત મિત્રો વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગ્યો અને મુંડા પણ આવવાથી મિત્રો છોડ પીળા પડી અને સુકાઈ ગયા હતા. પરિણામે મિત્રો ઉત્પાદન ઘટ્યું અને જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલન યોજના રબારી અને ભરવાડ સમાજ માટે આર્થિક સહાય. રબારી અને ભરવાડ પરિવારોને તેમના પરંપરાગત પશુપાલન વ્યવસાયમાં મદદ કરવા માટે ધિરાણ યોજના ઉપલબ્ધ છે. આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ યોજના હેઠળ જો તમે 1 વર્ષ સુધી લોનના હપ્તા નિયમિત ભર્યા હોય તો તેમને મિત્રો વધારાના 2 પશુઓ માટે 1,40,000 રૂપિયા અને ડેરી શેડ માટે ₹1,20,000 એમ કુલ ₹2,60,000 રૂપિયાની વધારાની લોન છે તે મિત્રો મળી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોર્ટલ બંધ હોવાથી હજારો ખેડૂતો પરેશાન. મિત્રો કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલીએ જણાવ્યું હતું કે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ સવારથી જ બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે. તો ટેકાના ભાવે મગફળી, સોયાબીન, મગ, અડદ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. તો 1 થી લઈને 15 સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન મિત્રો કરાવવાની સરકારે જાહેરાત કરી હતી. તો ઈ સમૃદ્ધિ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની પણ અરજી કરી શકતી નથી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન તો બીજા તબક્કામાં 44 લાખ શૌચાલયનું નિર્માણ. મિત્રો ગુજરાતના ગ્રામ્ય વિકાસ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું કે મિત્રો સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 હેઠળ ગુજરાત ટોચના રાજ્યોમાં સામેલ છે અને રાજ્યમાં 44 લાખ શૌચાલયો, 8,000 થી વધુ સામુદાયિક શૌચાલયો અને મિત્રો 5.13 લાખ વ્યક્તિગત અને 1.36 લાખ સામુદાયિક શૌચપીટ બનાવાયા છે. તો ઘન કચરા વ્યવસ્થાપન માટે 20,260 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનો અને મિત્રો 11,740 સેગ્રીગેશનનું શેડનું પણ નિર્માણ થયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્મ અને મરણની નોંધણીના નિયમો બદલાઈ જશે. મિત્રો રાજ્યમાં જન્મ મરણ નોંધણી હવે કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર 1 સપ્ટેમ્બર 2025 થી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. જે મિત્રો ઈ ઓળખ એપ્લિકેશનનું સ્થાન લેશે. આરોગ્ય વિભાગની યાદી અનુસાર મિત્રો CRS પોર્ટલ પર નોંધણી સરળ રહેશે. તો જિલ્લા અને મહાનગરપાલિકાના રજિસ્ટરોને તેમજ મિત્રો મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં સ્ટાફને મિત્રો આ અંગે પણ તાલીમ આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોચિંગ સહાય યોજના ઓનલાઈન અરજી માટેની જાહેરાત. સરકાર દ્વારા મિત્રો કોચિંગ સહાય યોજના ચલાવવામાં આવી રહી છે. તો આ યોજના હેઠળ મિત્રો પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરી શકે. તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025 અને 26 માટે 3 કોચિંગ સહાય યોજનાઓ હેઠળ મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવા માટે મિત્રો ઈ સમાજ કલ્યાણ મિત્રો ગુજરાત .in પર તમે મિત્રો પોર્ટલની મુલાકાત લઈને અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે નિર્ણય. મિત્રો રાજ્યમાં સતત વરસેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક મિત્રો સર્વે શરૂ કરવાની સૂચના અપાઈ છે. સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે. તો રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવાશે અને તેની ખાતરી પણ તેમને આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. મિત્રો રાજ્યના ખેડૂતો માટે આજની કેબિનેટમાં બેઠકમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી છે તે મિત્રો આપવામાં આવશે. જેમાં ખાસ કરીને વરસાદની ઘટવાળા વિસ્તારોમાં મિત્રો 10 કલાક વીજળી આપવા માટે સરકારે સૂચનાઓ આપી છે. તો આ સિવાય મિત્રો ખેડૂતોને નર્મદાનું પાણી આપવા પણ સૂચના આપવામાં આવી છે. ઘણા દિવસથી મિત્રો ખેડૂતો 10 કલાકથી લઈ 12 કલાક વીજળી માટે પણ માંગ કરી રહ્યા છે. આખરે મિત્રો તેમની માંગ પૂરી થવા જઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી છે તે મિત્રો મળવાની છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, ખેડૂતો માટે આઈએફસીએ સંકટ હરણ નામની યોજના શરૂ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ ખેડૂત મિત્રો આઈએફસીઓ પાસેથી મિત્રો 25 થેલી યુરિયા ખાતર ખરીદે છે તો તેમને મિત્રો 1 લાખ રૂપિયાનો અકસ્માતિક વીમો અને નેનો યુરિયા અને ડીએપીની 200 બોટલ ખરીદે છે તો તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીનો વીમો 1 વર્ષ માટે મફત અકસ્માતિક વીમો મળે છે. જે ખેડૂતોને મિત્રો ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજના આશીર્વાદ રૂપ છે અને આનો લાભ લેવા ખાતર ખરીદેલ સ્લીપ મિત્રો જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડાયમંડ બુર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠક મળી. તો ડાયમંડ બુર્સને મિત્રો ધમધમતું કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પહેલીવાર મિત્રો માત્ર જૈન વેપારીઓ સાથે મીટિંગ થઈ હતી. તો મિત્રો ખાસ કરીને મહીધર પૂરાના તમામ વેપારીઓ 21 જાન્યુઆરી 2026 સુધીમાં બુર્સમાં શિફ્ટ થઈ અને ફર્નિચરનું કામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્ઘાટનના મિત્રો 19 મહિના પછી માત્ર 100 ઓફિસો કાર્યરત થઈ છે. હવે મિત્રો મંગળવારે જૈન સૌરાષ્ટ્રીયન વેપારીઓને પણ મિત્રો સંયુક્ત બેઠક મળવાની છે.